શેના રિપોર્ટ કર્યા છે એ પછી આપણે આગળ કહેશું બરાબર. અહીં ન્યાય બધા કર્યા સીટી સ્કેન ને એવું બધું કરાવ્યું હતું પણ એમાં બહુ કાંઈ આવ્યું. શું કીધું તમને? જાય છે પંડિત ચાલા જાય છે પગના જૂતા જૂતા પહેરી જૂતા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. ને અત્યારે જો વાગવામાં આવ્યા 10:30 થઈ ગયા છે અને જો મારે દૂધ ને એવું આવી ગયું, દૂધ ગરમ કર્યું, બધું કામ કર્યું અને બાને જો તેડી આવ્યા પછી 2 દિવસ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કાલે બાને સાંજે લઈ ગયા હતા હોસ્પિટલે, એટલે અમુક થોડીક તકલીફ છે એના લીધે રિપોર્ટ એવું કરાવવાનું કીધું છે. એટલે એ અમદાવાદ રિપોર્ટ મોકલશે તે પછી 2 દિવસ પછી રિપોર્ટ આવશે બરાબર. અને શેના રિપોર્ટ કર્યા છે એ પછી આપણે આગળ કહેશું બરાબર. અહીં ન્યાય બધા કર્યા સીટી સ્કેન ને એવું બધું કરાવ્યું હતું પણ એમાં બહુ કાંઈ આવતું નથી. એટલે પાછા અહીંયા આપણે બતાવ્યા સર્જનને બતાવ્યું છે તો બાને મૂળ તકલીફ બાને પેટમાં છે કે ભાઈ પેટમાં છે ને સારું નથી થતું એમ. 1.5-2 મહિના તમને વિખાસ કરે, જમે તોય પાણી પીવે તોય બરાબર. તો હવે ગઢા માણસ છે ભાઈ, હવે થોડીક ઉંમર થઈ જાય થોડીક તકલીફ થાય. કાલે અમે ગયા હતા, મેં કાલનો પાછો વિડીયો ઉતાર્યો નહોતો, મેં પરમ દિવસે બાને લઈને આવ્યા. એ વિડીયો મારે આવી ગયો છે, જોઈ લેજો બરાબર. તો અત્યારે જો એ લઈને ગયા છે, સવારના 8 વાગ્યાનું કીધું હતું પણ હજી કોઈ ત્યાં ડૉક્ટર આવ્યા જ નથી. અત્યારે ખાલી લોહીને એવું જ દેવાનું છે. તે પછી અમદાવાદ રિપોર્ટ મોકલશે અને 2-3 દિવસ પછી આવશે રિપોર્ટ. પછી કહેશે કે ભાઈ શું તકલીફ છે એ પ્રમાણે દવા ઉતારી દેશે. અત્યારે થોડાક દિવસ રાહત થાય, 2-3 દિવસ એવી દવા ઉતારી દેશે તો અત્યારે રહેશે. તો સવારના રાતના 12 વાગ્યાનું પાણી પીવાનું બધું બંધ કરી દીધું હતું. રાતે 12 વાગ્યા પછી કંઈ ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું. તો બિચારા ભૂખા એટલા થયા છે, ભૂખા રહી ન શકે, પાણી વગર રહી ન શકે. અને સવારમાં 8 વાગ્યા ને તો ઉતાવળા થવા મળ્યા હતા કે હાલો ને કે આપણે જલ્દી જઈ આવી નહીં કે લોહીને એવું દઈ આવી તો અમારે પાણી ને એવું પીવાય ઉંમર પ્રમાણે. તો પછી આપણે ન રહી શકીએ એટલે એવું છે. ગયા છે અત્યારે 10:30 થઈ ગયા તો હજી વાર નહીં થઈ ગયો કેમ કે અહીંયા કોઈ ડૉક્ટરને કોઈ આવ્યા જ નહોતા કે તો લોહી કેમ લેવું એમ કહેતા. તો એવું છે. આખડી બસ થોડીક વાર હશે તો હું ચા ને એવું બનાવી નાખું તો આવીને તો નાસ્તો ને એવું તો કરી લે બરાબર. મારે જો બધું કામ થઈ ગયું છે અને જો કાંડા કરવા બેસી હતી, કાંડા કરવા બેસી જાઉં. દૂધ ગરમ કર્યું, સાસ બાસ લઈ લીધી. એવું છે. છોકરાઓ સ્કૂલે વી ગયા ના હવે અહીંયાથી વ્યા જશે બાને ઉતારીને કારખાને. મસ્ત જો આપણે દૂધ લઈ લીધું છે કેમ કે ઘી બનાવવાનું છે એટલે માખણ બની જાય એટલે ફૂલ એકદમ જ ગરમ કરી નાખું એટલે સરસ મલાઈ ઉતરે ને તો આપણે ઘરનું ઘી બને બરાબર. આ ઘી બનાવવાનું છે કેમ કે ખલાસ થઈ ગયું છે. 1.5-2 લીટરનું મલાઈ સારી ઉતરે. હાલો હવે આપણે હું થોડુંક કામે લઈ જાઉં, થોડોક વિડીયો ઉતારી લઉં. પછી આગળ બા આવશે ને ત્યારે હું કીધું ને બધું કહેશું બરાબર. તે પછી આમાં આગળ કહેતા રહીશું કે શું તકલીફ છે બાને કે પહેલાં પછી શું રિપોર્ટમાં આવે છે એ આપણે આગળ હમણાં વિડીયો તમે જોતા રહેજો બરાબર. તો રિપોર્ટ આવતા તો 2-3 દિવસ થશે. ચાલો હવે આપણે બા આવી જાય પછી આપણે મળીએ. રસોઈ બનાવી હતી અને મરચાં બનાવ્યા જોવો બધાને ઉધરસ થઈ ગઈ સર્વ. દૂધિયાનું શાક કર્યું, રોટલી કરવાની છે અને બા જો એવા છે દવા ઉતા. હા બા? હા ભાઈ હું તો વહી આવી. શું કીધું તમને? વારે ઉધરસ થઈ ગઈ મરચાં બાને ભાવનગર જવાનું કીધું. હા ભાવનગર જવાનું કીધું. હવે હા બાને તો અહીંયા હજી પાછું અહીંયા જઈ રિપોર્ટ લઈ અને પછી હવે જઈશું ભાવનગર. હવે કે છે શુક્રવારે કે મંગળવારે જવાનું થશે બરાબર. બાને અંદર દૂરબીનથી તપાસ કરાવવી પડશે એને કીધું છે અત્યારે. ચાલો હવે જમવાનું કરીને ખીએ તાણે રાહત થાય દવા દીધી. મરચા બહુ ઓલા છે ને બહુ બોલા નથી પછી આપણે વાત કરશું ભાઈ ખાને બાય તો ઉતરો ફૂલ ઉપડી ગઈ. ચાલો ભગવાન થાળી કરી દઈએ અને જમી લઈએ. જો આપણે બાજરાના રોટલા કર્યા છે અને આજે જમવાનું છે એમાં બાજરાના રોટલા, રોટલી, આમાં છે ફ્લાવરનું શાક અને આમાં છે ઓળો. હા ગરમા ગરમ જાના રસોઈ બનાવે. કા બા જાના તે શું બનાવ્યું? પાવભાજી. કોની હાટું? હે પાવભાજી અને પાણી જામાં છે ને બા હાટું પાવભાજી પીરસી છે જાનાએ ને એકમાં પાણી ને એકમાં છાશ. જો જાનાને જો નાનું રસોડું કેવું જો ખાટલી બાટલી ને ખમણી મૂસું જો ભાઈ શરમાવાય નહીં બનાવ્યું છે તો
આમ જો તો ખરી જો ધ્યાન અહીં જો ફોટો પાડું તારું જો મોટું હરખું રે હા ચાલો બા ખાવા મળે તમે પાવભાજી બા બધું ખાઈ ગયા બિલ કરો બિલ બનાવો હવે કેટલું ખાધું એ હા તે ધ્યાન આવે ખવડાવ્યું એને ખવડાવ્યું તો એ જ બિલ કરે ને હા કેટલું બિલ આવ્યું હો બા પાવભાજી ખાધી ફટાફટ ખાઈ ગયા ધ્યાન હશે ને બિલ બનાવે પેન હારી કેટલા બોલ તો ખરી 10,000 એક પાવભાજી ના 10,000 150,000 લે એ કેવા છે 150,000 રૂપિયા પાવભાજી તમારી પાવભાજી બહુ કઠેરી લાગી મને 150,000 નું બિલ આવ્યું ઓ તું એને દાદા લાગશો ના ગાવ એક મારી ઢીંગલીને એવી સજાવું એક મારી ઢીંગલીને એવી સજાવું બે એના કાનમાં બુટી પહેરાવું ત્રણ એને હાથમાં વીંટી પહેરાવું એક મારી ઢીંગલીને એવી સજાવું એક મારી ઢીંગલીને એવી સજાવું ચાર એના હાથમાં બંગડી પહેરાવું ચાર એના હાથમાં બંગડી પહેરાવું એક મારી ઢીંગલીને એવી સજાવું બે એના પગમાં ઝાંઝરા પહેરાવી દઉં પૂરું થઈ ગયું મામાને મોકલી મામાને મોકલી મેં વિડીયો બનાવ્યો બસ વિડીયોમાં આવશે ધ્યાના હમણાં બધા કહેજો કે ધ્યાનાએ કેવું ગીત ગાયું હા હે જરા હવે ગાવું છે પૂરું ને હવે ઓલા વિડીયોમાં ગાશે બીજું ગીત પંડિત ચાલા જાય છે એ પછી હવે પંડિત ચાલા જાય છે પંડિત ઉભા છે કના જુતા જુતા બનાવે પંડિત ચાલા જાય છે પંડિત ચાલા જાય છે પગના જૂતા જૂતા પહેરી જૂતા જૂતા નહીં જૂના જૂતા જૂતા પહેરી પંડિત જોવા જાય છે જો ધ્યાન ધ્યાનાના સાંભળે દાંત કાઢે એને માતા ઉપર કેવી પંડિત જોવા જાય હે કેવા ઉઘાડા પગે એલા છે જેના એ કે સંપલ પહેરી રહેલા છે જૂતા પહેરીને નહીં પંડિત સંપલ પહેરીને રહેલા છે હેંજાના ઉઘાડા પગે પંજે ઈ કે ઉઘાડા પંજે નહીં હાલો હવે પછી એમ તો બધા દાંત કાઢે તારા હાલો આમાં બધાને કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો કહી દે હા એટલે ધ્યાન શરમાઈ ગઈ કુનાલ જમવા બેઠો હા કુનાલ ઓળો ને રોટલા બનાવ્યા છે બધું પૂરું થઈ ગયું બધા જમી લીધું કુનાલ જો તો વાળ કપવા ધ્યાન તો હંતાઈ ગઈ શરમાઈ ગઈ જો વહી ગઈ